તો જામનગરમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું છે। રંગમતી નદીના પટમાં ગેરકાયદે બાંધકામ હટાવાયા છે। પાણીના વહેણને અવરોધરૂપ બાંધકામ દૂર કરાયા છે। અંદાજિત 8,000 થી પણ વધુ ગેરકાયદે બાંધકામ હટાવાયા છે। 15,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે। 4 જેસીબી મશીન મદદથી દબાણો દૂર કરાયા છે। એસ્ટેટ શાખા અને લાઇટ શાખા પોલીસ અધિકારીઓની હાજરીમાં આ સમગ્ર કાર્યવાહી છે તે કરવામાં આવી છે। દ્વારકા બાદ હવે જામનગરમાં પણ દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે। જે રીતે રંગમતી નદીના પટમાં ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા, અતિક્રમણ કરાયું છે, તેના પર સતત બુલડોઝર ફરી રહ્યું છે અને મોટી માત્રામાં જમીન છે તે ખુલ્લી કરવામાં આવી છે। મહાનગરપાલિકા જામનગર ની એસ્ટેટ શાખાની ટીમ તેમજ લાઇટ શાખાની ટીમ દ્વારા નદીના પટને જે નદીના પટમાં 98,445 ફૂટ જેવી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવેલ હતો અને એમાં 54,000 સ્ક્વેર ફૂટ જેવો ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવેલ હતો। આ બંનેની કિંમત ગણીએ તો 17.62 કરોડ રૂપિયા જેવી બંનેની કિંમત થાય છે અને જગ્યાની આમ સેપરેટ કરવા જાય તો જગ્યાની કિંમત 14.82 કરોડ અને બાંધકામની કિંમત 2.80 કરોડ રૂપિયા થાય છે। જામનગર શહેરમાં ફરી એક વખત દાદાનું બુલડોઝર ફર્યું છે। જામનગર શહેરની વાત કરીએ તો જામનગર શહેરમાં જે અવૈધ બાંધકામ છે તેના ઉપર તંત્રએ તવાઈ વ્યાપી છે। ખાસ કરીને જામનગર શહેરમાં હાલ અત્યારે જે રંગમતી નાગમતી નદીના જે પટમાં જે ગેરકાયદેસર બાંધકામ છે તેને દૂર કરવાની કામગીરી વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે। અંદાજિત વાત કરીએ તો 9,200 ચોરસ મીટર જે જગ્યા ઉપર બાંધકામ કરવામાં આવ્યું હતું તે આ દૂર કરવામાં આવ્યું છે અને 15,000 ચોરસ મીટર જે જગ્યા છે તે ખુલ્લી કરવામાં આવશે। જામનગર શહેરમાં જે રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ છે તેમાં આ જે જગ્યા છે તે બાંધકામ જે વધારાનું હતું તેને ધ્યાનમાં રાખીને આ બાંધકામ હાલ અત્યારે દૂર કરવામાં આવ્યું છે અને હાલ અત્યારે જામનગરની રંગમતી નદીમાં પણ જે અવૈધિક બાંધકામ છે તે દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને હાલ તો જે ગેરકાયદેસર બાંધકામ કરનાર ઉપર ફફડાટ વ્યાપ્યો તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। ઉપેન્દ્ર ગોહિલ, સંદેશ ન્યૂઝ, જામનગર।